નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. ભરૂચના નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન. વિવિધ સરકારી, સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ધ્વજારોહણ સમારોહ યોજાયો. એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજ દિન સુધી 1.75 કરોડ પ્રવાસીઓએ મુલાકાત કરી. વર્ષ 2023માં સૌના સાથ અને પ્રયાસથી 51 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચમાં સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન. જાડેશ્વર ખાતે પીઠીનું મુહૂર્ત હોવા છતાં પટેલ પરિવારે સરદાર પટેલને પુષ્પમાળા અર્પણ કરી રાષ્ટ્રભક્તિ ઉજાગર કરી. સિવિલ કોર્ટ ઝઘડાના નવા બિલ્ડિંગનું હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સુનિત અગ્રવાલના હસ્તે ઉદ્ઘાટન. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા. જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વ્યક્તિનું વિશેષનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. નેત્રંગના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની આપણા સૌના જીવનમાં આગવું મહત્વ રહેલું છે. આજે રાષ્ટ્રને ભરૂચ પ્રગતિની રાહ પર છે, જેમાં સૌનો સહકાર રહેલો છે. આજના પ્રસંગે દેશની આઝાદીના લડવૈયાની શહાદતને યાદ કરી ઉમેર્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણો દેશ ઉજવી રહ્યો છે, ત્યારે દેશવાસીઓ માટે ગર્વની વાત છે. આપણા ભરૂચમાં તમામ ગામોમાં, તમામ વોર્ડ્સમાં નીકળી અને મને એ કહેતા ગર્વ થાય, આપણી 545 ગ્રામ પંચાયતોમાંથી જ્યારે નીકળી ત્યારે 63,000 થી વધારે લોકોને આપણે આરોગ્ય સુવિધાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપી શક્યા. આ ગુજરાતમાં જ્યારે આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની આ સરકારમાં ખૂબ સરસ રીતે ઉદ્યોગો માટે ઇઝ ઓફ ડુઈંગનું બિઝનેસ વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મિત્રો એ ઇન્ટરનેશનલ એક ક્રાઇટેરિયા છે કે કોઈ પણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે. તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો, તમને સુવિધાઓ મળે છે, તમને એક સારું વાતાવરણ મળે છે. મને એ કહેતા ખૂબ ગર્વ થાય કે ગુજરાત એમાં હંમેશા ટોપ રહ્યું છે, રહેશે અને ભરૂચ એના પાયામાં રહેશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ પ્લાટૂન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસને સલામી ઝીલી હતી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકીય જાગૃતિ અર્થે રજૂ કરાયેલ ટેબ્લોની નિદર્શનો પણ રસપૂર્વક નિહાળ્યા હતા. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ થીમો આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ તકે પ્રથમ શ્રેષ્ઠ પ્લાટૂન ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું હતું. વધુમાં આ પ્રસંગના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે 25 લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, પંચાયતના હોદ્દેદારો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. જેનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગ્યો અને ઉત્તરાયણ એકમ ચંદ્રના જલ જીવન મિશન નલ સે જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત 92 લાખ ઘરોમાં નલ સે જલ પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરતો ટેબ્લો નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ નમો વડ વન યોજનાનો ટેબ્લો આદિવાસી લોકનૃત્યના માધ્યમથી પીએમ જનમન અભિયાનની શરૂઆત અને કાઉન્સેલિંગ અવશ્ય કરાવવી જોઈએ. એની માહિતી અને જાગૃતિ વધારતો આ ટેબ્લો
મુખ્ય મંચ પાસેથી પસાર થયો. ભરૂચની સરકારી કચેરીઓ, સામાજિક રાજકીય સંસ્થાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, રાજકીય, સામાજિક સંસ્થાઓ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. देश मेरे तेरी शान पे सदके कोई दम है क्या तेरी धूल से बढ़के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा वतन वतन मेरे आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू जहाँ रहूं जहाँ में याद रहे तू मैं जहाँ रहूं जहाँ में याद रहे तू मेरी ज़मीं सोच में जो तेरे लिए सागर से मैं सोच रहा तेरी याद से बात ये रहे मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्म से निकल के खून कहे દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 1950 જાન્યુઆરીના રોજ ભારત દેશ સંવિધાન પ્રાપ્ત કર્યું હતું. આથી આ તારીખે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારત સંવિધાન એ દુનિયાનું સૌથી મોટું લોકશાહી સંવિધાન છે. દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર દેશ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના સંવિધાનના ઘડવૈયા માનવામાં આવે છે. આજે 26મી જાન્યુઆરીએ દેશ પોતાનો 75મો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं ऐ गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे यहाँ हर कदम कदम पे धरती बदले रंग यहाँ की बोली में रंगोली बदरंग पानी बगीरी पहने मौसम है नीली चादर सारे अंबर है शान तेरी न कम होने देंगे वतन सामने
શૈક્ષણિક સંસ્થાઓ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમો શાળા કોલેજોમાં આયોજન કરવામાં આવ્યા હતા. यहाँ हर कदम कदम पे धरती बदले रंग, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, यहाँ की बोली में रंगोली सात रंग. દિનની હાર્દિક શુભકામના. ભારત દેશ ભવ્ય અને દિવ્ય અને દેશ વિશ્વની અંદર ભારત દેશની ઉન્નત પ્રગતિ અને સફળતા અત્યારે આપણે સૌ લોકો જોઈ રહ્યા છે. આઝાદી પહેલાં ભારત દેશની અંદર અસંખ્ય લોકોએ આ દેશની અંદર બલિદાન આપેલા છે. જેઓ રાજગુરુ ભગતસિંહ, એવો અસંખ્ય સુભાષચંદ્ર બોઝ, જેઓ સ્વચ્છતાના આગ્રહી અને ભારત દેશની આઝાદીમાં ચળવળમાં આપણા સૌના આપણે જાણીએ છીએ કે
રાષ્ટ્રપિતા શ્રી ગાંધીજી એવા અનેક લોકોએ આ દેશ માટે બલિદાન આપેલા છે. જ્યારે ભારત દેશ આજે વિશ્વના ફલક ઉપર આપણે જોઈ રહ્યા છે કે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે 24 કલાકમાંથી 18 કલાક આ દેશ ઇકોનોમીની અંદર બી આજે 5મા સ્થાન પર આવી ગયો છે ભારત. तेरा नाम है साचा तेरा नाम है साचा मन मेरे आने पाचा बस नाम तेरा हो एक पहचान मेरी तू ही जिंद जान मेरी तू ही जहान मेरा कुछ पे वारना सौ वारी जान मैं कुछ पे वारना सौ वारी जान मैं तेरे कुर्बान मेरी माँ. वतन वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू. ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन से चाहे जान मेरी ये रहे न रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे. फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. वो देश मेरे तेरी शान में सदके कोई दल है क्या तेरी धूल से बढ़ के. तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू आगे है मेरा मैं तेरा बंदा. हर से दीवाने की जहाँ बोरी सुहानी देखी एक रोज वही मेरी शाम हो. कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो. कुछ करिए नस नस मेरी खोले हाँ कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए. भारत हमको जान से प्यारा है सबसे न्यारा गुलिस्तान हमारा है. भारत हमको जान से प्यारा है. દિવાન બહાદુર સર નરસિંહા ગોપાલસ્વામી આયંગર આ પણ ડ્રાફ્ટ કમિટીના સભ્ય હતા. એવો તે વખતે કાશ્મીરના વડાપ્રધાન હતા અને યુનાઇટેડ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ એમણે કર્યું હતું. દિવાન બહાદુર સર અલારી કૃષ્ણસ્વામી અય્યર એ પણ એક વિદ્વાન ધારાશાસ્ત્રી હતા અને તે સમયના મદ્રાસ રાજ્યના એડવોકેટ જનરલ હતા. ડ્રાફ્ટિંગ કમિટીમાં સૌથી સુંદર યોગદાન એમનું રહ્યું હતું. ત્યારબાદ સર ન્યાયપતિ માધવરાવ મૈસૂર રાજ્યના દિવાન હતા. એમણે હિન્દી ભાષાના બદલે ઇંગ્લિશને ભારતની ઓફિશિયલ લેંગ્વેજ થાય
તેવા પ્રયત્નો કર્યા અને એટલે જ ભારતનું બંધારણ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું. શ્રી ટી કૃષ્ણાચારી, એમનું આખું નામ શ્રી તિરુવલ્લોર થટ્ટાઈ કૃષ્ણાચારી, જેઓ ટીટીકેના શોર્ટ નામથી પણ જાણીતા હતા. તેઓએ તો અર્થશાસ્ત્રના ખૂબ નિષ્ણાત અને પહેલી વખત એમણે ઇન્ડિયાની ઇકોનોમિક રિસર્ચ અર્થશાસ્ત્ર ઉપરની સંસ્થા એમણે શરૂ કરી હતી. એમની એ વખતે જ એમણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. सबसे न्यारा गुलिस्तान हमारा है, सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की रक्षा में जीवन कुर्बान है, भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. रंग मेरी माई का, रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए. रंग तेरे रीत का, रंग तेरे प्रीत का, रंग तेरी जीत का ही छाओ. वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, है वतन मेरे वतन, है वतन मेरे वतन. इस रंगीला रंगीला इस मेरा रंगीला. ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને સરદાર સરોવર નર્મદા નિગમના સંયુક્ત વહીવટી સંચાલક તથા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશનર ઉદિત અગ્રવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. રાષ્ટ્રના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયેલ ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને સરદાર સરોવર નર્મદા નિગમના સંયુક્ત વહીવટી સંચાલક તથા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશનર ઉદિત અગ્રવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. ઉદિત અગ્રવાલે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને રાજ્ય અનામત પોલીસ દળના પ્લાટૂનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસન સ્થળ તરીકેનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રી દૂરંદેશીભરી નીતિ રહી છે. બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર, જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 30 ઈ બસ, 10 ઈ ગોલ્ફ કાર્ટ, 120 ઈ બાઇસિકલની સેવા પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લીલી ઝંડી આપી પ્રવાસીઓની સેવાર્થે મૂકવામાં આવી છે. ધ્વજવંદન બાદ ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવે વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 30 જેટલા કર્મચારીઓનું પણ ઉદિત અગ્રવાલે સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, એસઆરપીના સેનાપતિ એન્ડસ મેકવાન, અધિક કલેક્ટર ગોપાલ વામણિયા અને નારાયણ માધુ, નાયબ કલેક્ટર ડોક્ટર પંકજ વલવાઈ, દર્શક વિઠલાણી, શિવમ બારિયા, અભિષેક સિન્હા, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંઘ, પ્રવાસીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના બાયપાસ વિસ્તારના સર્વધર્મના લોકોએ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધી સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે દેશમાં રાષ્ટ્રભક્તિમય માહોલ છવાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં દેશભક્તિઓની રેલી અને નારાઓથી વાતાવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ખાતે શીતલ સ્ક્વેર બિલ્ડિંગમાં સામાજિક કાર્યકર અને સેવાભાવી અબ્દુલ કામઠી અને સર્વ ધર્મના રહીશો દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં રાષ્ટ્રધ્વજને આન બાન અને શાન સાથે સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક રહીશોએ ભરૂચ જંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધી સર્વધર્મ તિરંગા એકતા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો સાથે સ્થાનિકો જોડાયા હતા. આજ રોજ 26મી જાન્યુઆરી ગણતંત્ર 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે આજ રોજ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડીથી દર વર્ષની જેમ આ વર્ષે પર
સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન જંબુસર બાયપાસ ચોકડીથી મહમ્મદપુરા અને મહમ્મદપુરાથી બાયપાસ કરવામાં આવેલું. આમાં નાના ભૂલકાઓથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા અને 75માં સ્વતંત્ર દિવસની હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવેલી. અને આ સર્વ તમામ પાર્ટીઓને 75માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. 75માં પ્રજાસત્તાક દિને જાડેશ્વર ખાતે પેઠીનું મુહૂર્ત હોવા છતાં પટેલ પરિવારે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જાડેશ્વરના સરદાર ચોક ખાતે રહેતા શ્રીકુમાર રોહિતભાઈ પટેલના લગ્ન હોય તે નિમિત્તે પીઠનું મુહૂર્ત હતું. તે દરમિયાન રેલી સહિતના કાર્યક્રમોના આયોજન પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાઈ રહ્યા હતા, જેથી તેઓએ પીઠીનું મુહૂર્ત હોવા છતાં પણ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈ પરિવારજનો સાથે ઉત્તમ નમૂનો પૂરો પાડતા તેઓએ પરિવારજનો સાથે સરદાર ચોક ખાતે આવેલ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર સમર્પિત કરી પ્રજાસત્તાક દિનના વધામણા કર્યા હતા. શ્રી પટેલ તમામ પ્રજાજનોને રાષ્ટ્રભક્તિના પર્વ પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિનની ઉજવણી અન્ય તમામ કામ છોડી કરવા અનુરોધ કર્યો હતો. મારું નામ શ્રી રોહિતકુમાર પટેલ, જાડેશ્વર સરદાર ચોકમાં અમે રહીએ છીએ. આજે 26મી જાન્યુઆરી હતી અને મારો પીઠી ચોળવાનો સમય થઈ ગયો હતો, પણ અહીંયાથી દેશભક્તિના લીધે જે રેલી ને બધું ગયું, અમારા સરદાર ચોકમાં શ્રી સરદાર સાહેબનું પૂતળું પણ મૂકેલું છે. તેના માટે અમે દેશભક્તિના આજે 26 જાન્યુઆરીના લીધે આજે એમને પુષ્પ અર્પણ કરીને એમને સમય ફાળ્યો. અને દરેક વ્યક્તિને એવી અપીલ છે કે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રીય તહેવાર કહેવાય, એટલે એ માટે 5 મિનિટ બી સમય આપીને આપણે રાષ્ટ્ર માટે સમય આપી શકીએ. 75માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું. 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી, જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચ.એસ. પટેલ, પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો, તમામ સભ્યો, ઝઘડિયા રાજપારડી, ઉમરલા અને ઝઘડિયા જીઆરડીસીના પોલીસ અધિકારીઓ, ઝઘડિયા ગામના સરપંચ, ગામ આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા સિવિલ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ભરૂચ વી.કે. પાઠકના પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના ફળ સ્વરૂપે સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝઘડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી.કે. પાઠકે જણાવ્યું હતું કે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગ અદ્યતન ફેસિલિટી સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કોન્ફરન્સ રૂમ, લેડી બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ, વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે આજરોજ ઝઘડિયાની જનતાને નવું સગવડ ભર્યું કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. સગવડ ભર્યા વાતાવરણમાં કામ કરવા માટે ઝઘડિયાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ વૈભવી નાણાવટી, જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 75માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યના નવસારી, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કોર્ટ બિલ્ડિંગોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. આજે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે 75માં રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે, જેમ કે કોન્ફરન્સ રૂમ, લેડીઝ બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસો માટે અલગથી બંને જજીસોને અલગ ચેમ્બર, કોર્ટરૂમ પ્લસ એક એડિશનલ કોર્ટરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે. જે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે, પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ વોર રૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે. અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો, જ્યુડિશિયલ ઓફિસર શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં, સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે. તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. ઝઘડિયાના
પબ્લિકને કે જેઓને આ અદ્યતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠવું છું કે સારી રીતે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષની લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ. સમગ્ર ભારતમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહભેર કરાઈ, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની શાનદાર અને રંગબેરંગી પ્રોગ્રામો સાથે ઉજવણી કરાઈ હતી. નબીપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ધ્વજવંદન કરાયું હતું. સાથોસાથ ગામની વિવિધ શાળાઓ, બુનિયાદ કુમાર શાળા, કન્યા શાળા, હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ધ્વજારોહણ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દરેક સ્કૂલોમાં ધ્વજવંદન પછી રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિવિધ સંસ્થાઓ, નબીપુર મદ્રેસા, નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં પણ ધ્વજવંદન કરાયું. મદ્રેસામાં મદ્રેસાના સ્ટાફ અને બાળકો દ્વારા અને નબીપુર હોસ્પિટલના ઓફિસ ઇન્ચાર્જ સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા ધ્વજારોહણ કરાયું હતું. સાથોસાથ નબીપુર પોલીસ સ્ટેશનમાં પણ નબીપુર પીએસઆઈ અને સ્ટાફની હાજરીમાં ધ્વજારોહણ કરાયું હતું. સ્કૂલોમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામોમાં ભાગ લઈ આ પર્વની ઉજવણી કરાઈ હતી. देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा वतन वतन मेरे आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू जहाँ रहूं जहाँ में याद रहे तू मैं जहाँ रहूं जहाँ में याद रहे तू मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सादर से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्म से निकलते खून कहे दीवाने की जहाँ बोर सुहानी देखी एक रोज वही मेरी शाम कभी याद करे जो ज़माना माटी पे मर मिट जाना जितनों शाम तेरा नाम सदियों से भारत भूमि दुनिया की शान है भारत माँ की रक्षा में जीवन कुर्बान है भारत माँ को जान से જંબુસર તાલુકામાં આવેલ હજરત સૈયદ ગંજ શહીદ પીર રહમતુલ્લાહ અલ્યહીની દરગાહ શરીફ ખાતે 799માં સંદર શરફની વિધિ સંપન્ન કરાઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હજરત ગંજ શહીદ પીર રહમતુલ્લાહ અલ્યહની દરગાહ શરીફ પર અકીદત મંદોની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ. સલાતો સલામના પઠન સાથે સંદર શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. તલાવપુરાથી પ્રસ્થાન થયેલું જુલુસ હજરત ગંજ શહીદ પીર રહમતુલ્લાહ અલ્યહીની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે સંદર શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ગંજ શહીદ બાબા સૈયદ સબ્ર શાહિદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી. સંદર શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમચોળ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતિહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. જંબુસર ગંજ શહીદ દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૈયદ અહેમદ જલાલ ઉર્ફે ગંજ શહીદ બાબાનો 800 સાલમાં ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે. તેમાં કોમી એકતા, હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો અને બધા મળીને આ તહેવાર મનાવવામાં આવે છે કોમી એકતાની સાથે અને 3 દિવસનો આ તહેવાર મનાવવામાં આવે છે. એમાં પોલીસ સ્ટાફ, જંબુસર પીઆઈ શ્રી, જંબુસર નગરપાલિકા અને સાથ સરકારને સાથે આ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ મુસ્લિમની એકતાની સાથે 800 વર્ષમાં આ ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે. તમામને જંબુસરના રહેવાસી અને તમામ આગેવાનો હાજર રહે છે. એના અંદર અમારા આજુબાજુના ગામની જે 84 ગામની પબ્લિક પર પધારે છે એમને પધારવા માટે પણ અમે આમંત્રણ આપીએ છીએ.
જય હિન્દ, જય ભારત. આમોદમાં પોષી પૂનમ એટલે કે બહુચરાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે સાંજે માતાજીનું હવન તથા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના હસ્તે કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. માતાજીના હવનમાં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી હતી અને શ્રીફળ હોમાયા બાદ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાએ માતાજીની આરતીનો લાભ લીધો હતો. આમોદ નગરની ધર્મપ્રેમી જનતા તથા ટ્રસ્ટીઓના સહયોગથી બહુચરાજી મંદિરે છેલ્લા 11 વર્ષથી હવન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બહુચરાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. બહુચર માત કી જય. આમોદ નગરનું આ 80 વર્ષથી પણ વધુ પૌરાણિક મંદિર છે અને ઘણા વર્ષોથી આ મંદિરમાં ભંડારાની એક એવી પ્રથા આપણે કહીએ કે આમોદ નગરજનોનો આપણે વિશ્વાસ કહીએ કે આમોદ નગરજનોની ભક્તિ કહીએ. ઘણા વર્ષોથી આ ભંડારાનું પોષી પૂનમ નિમિત્તે આયોજન થાય છે અને તમામ નગરજનોના સહકારથી જ આ આયોજન થાય છે. જય માતાજી. સાંજે 6 વાગે પ્રસાદીનું પણ આયોજન રાખેલું છે. ભરૂચ ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી નિમિત્તે વિભાગીય નિયામક, નાયબ ઇજનેર તેમજ ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરી સલામતી માટે રાખવાની થતી તકેદારીઓ બાબતે સમજ આપી તમામ ડ્રાઈવરોને ગુલાબનું ફૂલ આપી મુસાફરોને સલામત રીતે મુસાફરી કરાવવા બદલ તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા નમો મતદાતા સંમેલન MK સંઘવી હોમિયોપેથી કોલેજ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કરજણ તાલુકાના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા મંત્રી અમરીશભાઈ પંડ્યા, કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ, મંત્રી પાર્થ શાહ, કારોબારી સભ્ય ભાવિકભાઈ ડાભિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોટી માત્રામાં યુવા મતદાતાને સંબોધી તેઓના મતની કિંમત અને તાકાત જણાવી મતદાન કરવા જાગૃત કર્યા હતા. મધ્યપ્રદેશની અંદર પણ જ્યારે અમને ચૂંટણી ગઈ ત્યારે પણ અમને જવાબદારી સોંપવામાં આવી હતી. ગામે ગામ નવા મતદાતાઓના સંમેલનો કર્યા અને લગભગ 90-95% મતદાતાઓ જે યુવાનો છે એને રાષ્ટ્રના હિતમાં ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે અને આવનારા દિવસોની અંદર બધાને વિશ્વાસ છે કે રાષ્ટ્રની હિતની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર તમામ નવા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી એક અમને આશા છે અને ભારતીય જનતા પાર્ટી નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાન જાદવભાઈ વિપરિયા દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિતો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દરેકને દેશભક્તિના રંગે રંગી દીધા. સાથે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ. મહેમાનોના શાબ્દિક વક્તવ્ય બાદ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સહિત શિક્ષકગણ, વાલી તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. सैल्यूट करेगा भाईया, सैल्यूट सैल्यूट. આમોદ નગરપાલિકા ખાતે 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં આમોદ નગરપાલિકાના નગરસેવકો, કર્મચારીઓ, આમોદના રાજકીય આગેવાનો, વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રમતગમત તેમજ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ સફાઈ ક્ષેત્રે આગવું યોગદાન આપનાર લોકોનું મોમેન્ટો તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી હાજર લોકોને અભિભૂત કર્યા હતા. એટલે લોકશાહી દેશનો પાવન સમય જેની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં આમોદ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો, કર્મચારીગણ તથા સફાઈ સેવકગણ પણ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત આમોદના નગરજનો, વેપારી મંડળ, રાજકીય આગેવાનો, નગરસેવકો અને શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા.
આ પ્રોગ્રામમાં શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અને સફાઈ ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપી આપણા આમોદને આગવી ઓળખ બનાવવામાં અને ભાવિ આમોદના ઘડવૈયાઓનું સન્માન કરવામાં આવ્યું અને આજ રોજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાવાળું સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રમત એ બાળકોનો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વામી બાળકોને રમત માટે પૂરતી સુવિધાવાળું રમતનું મેદાન મળી રહે તે શુભ હેતુસર અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાવાળું સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવામાં આવી રહ્યું છે. પ્રજાસત્તાક દિને રમતના મેદાનનું ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ સંકુલમાં ટેનિસ કોર્ટ, રનિંગ ટ્રેક, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો રમવા માટેની સગવડ મળી રહેશે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ હરેશભાઈ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, અન્ય ટ્રસ્ટી મંડળ, આચાર્ય તેમજ શિક્ષક ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજ દ્વારા વિધિવત પૂજન વિધિ કરવામાં આવી હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સાથે સમગ્ર સ્વામી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. सबसे न्यारा गुलिस्तान हमारा है, भारत हमको जान से प्यारा है. सबसे न्यारा गुलिस्तान हमारा है, सदियों से भारत भूमि दुनिया की शान है. भारत माँ की रक्षा में जीवन कुर्बान है. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. रंग मेरी माई का, रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए. रंग तेरे रीत का, रंग तेरे प्रीत का, रंग तेरी जीत का ही छापा. वतन मेरे आबाद रहे तू, वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू. है वतन मेरे वतन, है वतन मेरे वतन. इस रंगीला रंगीला देश मेरा रंगीला, इस रंगीला रंगीला देश मेरा रंगीला, इस रंगीला रंगीला देश मेरा रंगीला, इस रंगीला रंगीला देश मेरा रंगीला. પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉમંગ ભરૂચના મંદિરોમાં પણ જોવા મળ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સંકટ મોચન હનુમાનજી મંદિરે ભગવાનના તિરંગાના વાઘા તેમજ સુશોભિત કરી રાષ્ટ્રભક્તિના રંગ તિરંગાના રંગે રંગાવવામાં આવ્યા હતા. તિરંગાના રંગે ભગવાનને રંગી ભક્તોએ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ જ રીતે ભરૂચના નવા ડેરા સ્થિત દત્ત મંદિરે પણ ભગવાનને રાષ્ટ્રધ્વજના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. હાસોડ તાલુકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા પંચાયત કચેરી દ્વારા 75માં ગણતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકાના ઇલાવ ગામે આર.કે. વકીલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર વિષ્ણુકુમાર પટેલના વરદ હસ્તે કરવામાં આવી હતી. ઇલાવ ખાતે આર.કે. વકીલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે હાંસોટની એલ.સી. શેઠ હાઈસ્કૂલ, એચ.જે. શેઠ કોમર્સ હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળા અને માકોવાલા હાઈસ્કૂલ ઉપરાંત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા હિન્દુ સ્મશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ 75માં ગણતંત્ર દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू,
वेस मेरे मेरी शान है तू लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी હાંસોટની યોગી વિદ્યા મંદિર ખાતે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. હાંસોટની યોગી વિદ્યા મંદિર ખાતે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી ઉલ્લાસભેર ઉજવવામાં આવી હતી. સવારે વિદ્યાર્થીએ હાંસોટમાં પ્રભાત ફેરી કાઢી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા પોલીસ પરેડ કરવામાં આવી હતી. નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર ગાંધી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પ્રમુખ હરેશ પટેલ તથા મંત્રી ઉપરાંત ત્રણેય વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સ્થિત દાઉદી વોરા સમાજ દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કોટ પારસીવાડ ખાતે આવેલ જૈની મસ્જિદ ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશની પ્રગતિ માટે દુઆ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે સિનિયર પત્રકાર અને સામાજિક કાર્યકર રશ્મિકાંત કંસારાને 113 વખત રક્તદાન કરવા તેમજ 89 બ્લડ કેમ્પનું આયોજન કરી 12,000થી વધુ વ્યક્તિઓને બ્લડની વ્યવસ્થા કરવા બદલ દાઉદી સમાજના ગુરુ દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર સબ સ્ટેશનમાં આવતા તમામ ફીડરો પર શનિવારે અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. જેના પગલે ભરૂચના કસકથી જાડેશ્વર અને એબીસી ચોકડીથી નર્મદા ચોકડી સુધીના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેવાથી વિસ્તારોમાં રહેતા 1 લાખથી વધુ લોકોને વીજ કાપનો સામનો કરવો પડશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આગામી 27મી જાન્યુઆરી દ્વારા ભરૂચના મક્તમપુર 132 કેવી સબ સ્ટેશનમાં અગત્યનું સમારકામ કરવામાં આવનાર છે. જેના પગલે મક્તમપુર સબ સ્ટેશનમાં આવતા તમામ ફીડરો પર સવારના 7 થી 1 વાગ્યા સુધી એટલે કે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેના કારણે મક્તમપુરથી જાડેશ્વર, કસક વિસ્તાર, જીઆરડીસી ફેઝ 1 અને ફેઝ 2, કોલેજ વિસ્તાર, ભોલાવ ગામ, ઉદ્યોગનગરના તમામ ઉદ્યોગો, જાડેશ્વર ગામ, મક્તમપુર ગામ, એબીસી ચોકડીથી નર્મદા ચોકડી સુધીનો તમામ વિસ્તાર તેમજ આસપાસના તમામ વિસ્તારમાં 6 કલાક સુધી વીજ પુરવઠો નહીં મળવાને કારણે વિસ્તારમાં રહેતા 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થશે અને વીજળી વિના દૈનિક કાર્યોમાં પણ મહદ અંશે વિઘ્ન સર્જાશે. ભરૂચમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડિત 5 મહિનાની બાળકીની સારવાર માટે મદદની જરૂર હોય લોકોને તેમજ સરકારને આગળ આવવા માટે મહોરમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે. ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની 5 મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે. જે બાળકીની સારવાર માટે પરિવારને 17.5 કરોડની સહાયની જરૂર ઊભી થઈ છે. જેની સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ આગળ આવ્યું છે. ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીના ઇલાજ માટે દાન કરે તેવી મહોરમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ લોકો તેમજ સરકારને અપીલ કરી છે. જ્યારે બાળકીના પરિવારજનોએ પણ જિલ્લાવાસીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. મદદ કરવા માંગતા લોકોએ HMP ફાઉન્ડેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. જેનેટિક ડિઝીઝ છે જેમાં બચ્ચાના સ્નાયુ વીક હોય જેની વજહથી એને મૂવમેન્ટ હાથ પગની મૂવમેન્ટ ઓછી થાય, એ ચાલી ના શકે, બેસી ના શકે, દોડી ના શકે, એનું ગરદન ના થઈ શકે ને એને માટેની એક ટ્રીટમેન્ટ પણ છે જે બહુ જ કોસ્ટલી છે, જેનું જે 17.5 કરોડની છે. તો એ હું લોકોને અપીલ કરીશ કે અમને એ ઇન્જેક્શન લેવામાં મદદ કરે. તમારી ક્ષમતાના પ્રમાણે તમે જે કંઈ પણ ડોનેટ કરી શકો ડોનેટ કરો. લક્ષ્ય બહુ મોટો છે પણ બધા જો સાથે ભેગા થઈને કામ કરીશું એના ઉપર તો એ પોસિબલ છે. તો હું બસ લોકોને જે પણ તમારી ક્ષમતા હોય એ પ્રમાણે અમને ડોનેટ કરો. HMP ફાઉન્ડેશનથી અમને સપોર્ટ મળ્યો છે. તો હું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે એમને પણ હું અપીલ કરીશ. આપણા શ્રી નરેન્દ્ર મોદી સર છે એમને પણ હું અપીલ કરીશ કે આગળ આવીને અમને મદદ કરે અને આવા કેસીસ પર કામ કરે જેથી પેરેન્ટ્સને ઇઝી રહે. આટલી જે કોસ્ટ છે ઇન્જેક્શનની એ ઓછી કરવામાં આવે અને અમને મદદ કરો તો અમે અમારી છોકરીની જાન બચાવી શકીએ. બસ આટલી જ અપીલ કરવામાં बहुत उसकी गंभीर स्थिति है. एक लाइफ सेविंग ड्रग है जो नोवोटिस कंपनी मैन्युफैक्चर करती है. मैं चाहता हूँ कि ये बच्ची की जान बचे एंड इट इज़ पॉसिबल विद दिस ड्रग. ये संभव है लेकिन ये ड्रग का कॉस्ट ऑलमोस्ट 17.5 CR है.
हम HMP और सरदार पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग तो कोशिश कर ही रहे हैं, लेकिन मैं प्लीज़ विनती करता हूं कि एक भरूच की बेटी और एक गुजरात की बेटी, हमारे डिस्ट्रिक्ट कलेक्टर, हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी, मैं आपसे सबसे अपील करता हूं कि इस बच्ची की जान बचाइए। हम सब मदद कर रहे हैं हमारी तरफ से, लेकिन आप करेंगे, आप सीनियर्स करेंगे तो ये काम बहुत आसानी से हो जाएगा। नोवाटिस एक फॉरेन कंपनी है, आप I am sure you can speak to them directly to make this as an appeal for the sake of Gujarat. She's a citizen of Gujarat. I hope things work out and this baby survives. અંકલેશ્વર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ અને રાષ્ટ્રભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની સરકારી, સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં થયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની કેટલીક ઝલક પ્રસ્તુત છે. देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। वतन वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू। मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सागर से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्म से निकल के खून कहे। मर्ज़ी दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज़ वही मेरी शाम, कभी याद करे जो ज़माना, माटी पे मर मिट जाना, जितनों में शामिल मेरा नाम। सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की रक्षा में जीवन कुर्बान है, भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है। घर कब आओगे, घर कब आओगे, लिखो कब आओगे, तुम बिन
આજરોજ 75માં પ્રજાસત્તાક દિન 2024ની ઉજવણી શ્રીરંગ ઉપવન પ્રાથમિક શાળા અંદાળા મુકામે રાખવામાં આવી હતી। તેમાં નાના મોટા ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આદરણીય પદાધિકારીશ્રી તેમજ તમામ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત હતા। આપના માધ્યમથી સંદેશ પાઠવવામાં આવ્યો છે કે ભારત દેશને વિકસિત કરવા માટે આપ સૌ આગળ આવો અને ભારત દેશ विश्व में नंबर 1 बने ये मेरी आज ने प्रसंगे शुभकामनाओं। जय हिंद। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। ऐ गुजरने वाली हवा बता, मेरा इतना काम करेगी क्या? मेरे गाँव जा, मेरे दोस्तों को सलाम दे, को सलाम दे। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की वादी में रंगों ने साथ रंग, पानी पगड़ी पहने मौसम है नीली चादर सारे अंबर है। शान तेरी न कम होने देंगे वतन, नाम ले लेंगे तेरा जिएंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन। 75 वर्षों में गणतंत्र के रूप में हमने बहुत प्रगति की है और हमें अभी बहुत से फैसले तय करने बाकी हैं। तेल और गैस की आत्मनिर्भरता के संदर्भ में ओएनजीसी कार्य सदा से करती रही है और आगे भी हमारा कमिटमेंट है कि हम देश को आत्मनिर्भर बनाने के लिए अपने कार्यों में अपना सतत योगदान करते रहेंगे। अपने अदम्य प्रयासों की वजह से ही हम आज देश के एक बड़े भाग को तेल एवं गैस की पूर्ति करने में सक्षम हैं और बदलते हुए परिवेश में, जिसमें कि हमें क्लाइमेट चेंज का भी ध्यान रखना है, हम ग्रीनर एनर्जी रिसोर्स के बारे में करने के लिए भी पूर्ण रूप से कटिबद्ध है। हम आगे देश की सेवा इसी तरह से करते रहेंगे और साथ ही साथ अपने CSR के छोटे प्रयासों के जरिए अपने आसपास के सभी गांवों में और समाज के विभिन्न वर्गों को ऊपर लाने में भी अपना योगदान देते रहेंगे। एक बार पुनः सभी देशवासियों को मेरे और मेरे परिवार की ओर से 75वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। खून से खेलेंगे होली अगर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। वतन वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू। संदेशे आते हैं हमें तड़पाते हैं, तो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सोना सोना है। ऐ मेरी ज़मीं अफ़सोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જંબુસર તાલુકાના કલક ગામે કોમ્યુનિટી હોલ કમ્પાઉન્ડમાં પ્રાંત અધિકારી MB પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી કરાઈ હતી।
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જંબુસર શહેર તાલુકાની કચેરીઓ પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝગમગી ઉઠી હતી. વહેલી સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. જંબુસર તાલુકા કક્ષાની ઉજવણી કલક ગામે કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી MB પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જંબુસર તાલુકાની શાળાઓના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મામલતદાર VB પરમાર, DYSP MP મોદી, PI AV પાણમિયા, સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા, અગ્રણી ચંદુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કલાક પ્રાથમિક શાળા ધોરણ 4 વિદ્યાર્થીની માનસી વાઘેલા દ્વારા પ્રજાસત્તાક દિનનો મહિમા અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું તથા ઉપસ્થિતોના હસ્તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કિરણબેન લીંબચિયા, રેખાબેન રાઠોડ, દીપિકાબેન પરમાર, કરિશ્માબેન રાઠોડને માતા યશોદા એવોર્ડ તથા સ્વતંત્ર સેનાની ચંદુભાઈ કિશોરભાઈ પટેલનું સાલ ઉઠાડી સન્માનિત કરાયા હતા. આ સહિત શ્રેષ્ઠ શિક્ષકો આશીષભાઈ ગાંધી, કિશોરભાઈ ગોહિલ, ગેમલસિંહ પરમાર, જાગૃતિબેન પટેલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સદર કાર્યક્રમમાં ICDS વિભાગ હેમલતા રાણા, પ્રવીણાબેન પટેલને માજી તાલુકા પંચાયતના ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના ઘડતર માટે ખરડા સમિતિ બનાવવામાં આવી, જેની જવાબદારી મહાન વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. તેમની સૂઝબૂઝ અને અખૂટ જ્ઞાનના ભંડાર થકી ભારતીય બંધારણની રચના થઈ અને ત્યારબાદ સને 1950ની 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. ભારતનું સુકાન જનતાના હાથમાં સોંપવામાં આવ્યું, જે બંધારણના આધારે આજે દેશનું શાસન ચાલી રહ્યું છે. ઝઘડા તાલુકાના રાજપાડી ખાતે તાલુકા કક્ષાના 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ નિમિત્તે DP શાહ વિદ્યા મંદિર શાળામાં ઝઘડા મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી DP શાહ વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ પર્વ નિમિત્તે ઝઘડા તાલુકા મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના રંગે રંગાયા હતા. ઓગણત્રીસ ઓગસ્ટ 1947ના રોજ ભારતના બંધારણની રચના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આ સમિતિએ વિશ્વના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરી આઝાદીના 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી આ બંધારણ અમલમાં આવ્યું અને ખરા અર્થમાં ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. તેના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો અને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આ બંને રાષ્ટ્રીય પર્વો સમગ્ર દેશમાં. શિનોર JC પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર AB ગૌરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરાઈ રહી છે, ત્યારે શિનોર JC પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ જિલ્લા કલેક્ટર AB ગૌરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર AB ગૌરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર AB ગૌરે તિરંગાને સલામી આપી પરેડની સલામી ઝીલી હતી. 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને વર્ષ દરમિયાન પ્રજાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવાભાવી વ્યક્તિઓ તેમજ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. જ્યારે કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાઈ. શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સરકારશ્રીની વિવિધ યોજનાઓના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા અને આ ઉમંગભેર ઉજવાયેલા પ્રસંગના કારણે શિનોરના જે બાળકોએ ભાગ લીધો છે
તેમના ચહેરાનો આનંદ અને તેમનામાં જે પ્રેરણા આવી રહી છે તે ખૂબ આપણા માટે પ્રેરણારૂપ છે. આ પ્રસંગે વડોદરાના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. ભરૂચના નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન. વિવિધ સરકારી, સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ધ્વજારોહણ સમારોહ યોજાયો. એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજ દિન સુધી 1.75 કરોડ પ્રવાસીઓએ મુલાકાત કરી. વર્ષ 2023માં સૌના સાથ અને પ્રયાસથી 51 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચમાં સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન. જાડેશ્વર ખાતે પીઠીનું મુહૂર્ત હોવા છતાં પટેલ પરિવારે સરદાર પટેલને પુષ્પમાળા અર્પણ કરી રાષ્ટ્રભક્તિ ઉજાગર કરી. સિવિલ કોર્ટ ઝઘડાના નવા બિલ્ડિંગનું હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે ઉદ્ઘાટન. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.